દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ। કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા 16 કિલોગ્રામની કીટમાં 11 પોષણની વસ્તુઓ 1044 કીટનો સમાવેશ। SC/ST સમાજની સગર્ભા માતાઓ માટે વિશેષ આયોજન। જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને શીતલ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ SSG હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો હતો। કલેક્ટર, આરોગ્ય ચેરમેન નરેન્દ્ર રોહિત, આરોગ્ય અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હેમંત સમદાની, સાયાજી સમાચાર .live વડોદરા। સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત ક્રમે કીટનું વિતરણ થઈ રહ્યું છે। શું સગર્ભા માતાઓને વિશેષ કરીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ONGC મારફતે જેમનું વજન ઓછું હોય એવી બહેનોને આઈડેન્ટિફાઈ કરીને ન્યુટ્રિશન કીટનું આપણે વિતરણ કર્યું છે। વિશેષ કરીને ન્યુટ્રિશન કીટ સગર્ભા બહેનોને લાઈફ સાયકલ એપ્રોચ અપનાવીને ઉપયોગી થાય એ પ્રકારે કીટની આઇટમ પસંદ કરવામાં આવી છે અને એમને સાથોસાથ હેલ્થ કાઉન્સેલિંગ અને એમનું હેલ્થ સ્ક્રીનિંગ પણ થાય એ માટેનો વિશેષ એક અભિગમ આજના દિવસે હતો અને એ સંબંધે આજનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। આપણા જે વડોદરા જિલ્લાની અંદર જે SC/STની જે સગર્ભા માતાઓ છે કે જેનું વજન પણ ઓછું છે તેવી સગર્ભા માતાઓ માટે જે ન્યુટ્રિશન કીટની જરૂરિયાત હોય છે તે ન્યુટ્રિશન કીટ શીતલ ફાઉન્ડેશન દ્વારા આજે રોજ આપણે 1044 સગર્ભા બહેનોને આખા જિલ્લાની જે છે તેઓને આપવામાં આવી રહી છે અને આવતીકાલે પણ તેઓ આ શીતલ ફાઉન્ડેશન NGO દ્વારા બીજા 312 TBના જે દર્દીઓ છે એ જે જરૂરિયાતવાળા છે ST/STના છે તેઓને પણ આ જ ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશન કીટ આપવામાં આવી રહી છે। આ ન્યુટ્રિશન કીટ લગભગ 16 થી 17 કિલોની છે, જેમાં પ્રોટીન જેવા અને બધા મલ્ટીગ્રેન્સ જે બધા યુઝ કર્યા છે એ જે આપણા સગર્ભા માતાઓને ખૂબ જરૂરી હોય છે તેવી આ કીટ બનાવેલી છે અને આ કીટ તેઓ યુઝ કરશે તો આપણને જરૂર આપણી સગર્ભા માતાઓ જે આપણે બાળ મરણ અને માતા મરણ અટકાવવા માટે જે ઉપયોગી છે એમાં થઈ શકશે।